મારા બાપાએ રોપેલું વૃક્ષ છે, એના ફળ ખાવાની મારી પોતાની લાયકાત છે, બીજા કોઈની નહીં. એવું કરે તો દાખલા તરીકે આપણા ઓડિયન્સને હમણાં એવું, જયેશભાઈ રાદડિયા હવે રાજકોટ જિલ્લા સહકારી બેંક એની જે છે જિલ્લા બેંક એની ચૂંટણી લડી શકે નહીં. મારા કોઈ કુટુંબી હોય ને 2-5 વખતથી ચેરમેન હોય ને, ધારો કે હવે એને એમ લાગે કે આ નવા નિયમ પ્રમાણે ઈ ચૂંટણી લડીએ કેમ નથી, મને આપશે ટિકિટ એમ. કેબિનેટ મિનિસ્ટર પાસે ન હોય એવડા બજેટો ધરાવતી આ સહકારી ક્ષેત્રના બધા માંધાતા છે. આરે ને તમારે ખીચડી ખાવાના ન હોય, તમે એક ગ્લાસ દૂધ પી લો તો દર્દી હોય કે નબળો માણસ હોય દૂધ પી એટલું તમે ગૂગલમાં સર્ચ કરશો તમારી હાંખું ફાટી જશે. હાલ જોઈએ તો રાજકોટના સહકારી ક્ષેત્રમાં ફરી સળવળાટ શરૂ થઈ ગયો છે. તમને થતું હશે એનું શું કારણ છે, તો આપને જણાવી દઈએ કે રાજકોટ જિલ્લા સહકારી બેંકની ચૂંટણી છે તેના પડઘમ વાગવાના શરૂ થઈ ગયા છે. જે આ કહેવાય રહ્યું છે કે જુલાઈમાં વર્તમાન બોર્ડની મુદત છે તે પૂરી થઈ રહી છે અને તેના માટે ચૂંટણીના પડઘમ છે તે હાલ વાગવાના શરૂ થઈ ગયા છે. અને આપણે જોઈએ તો કહેવાય રહ્યું છે કે ભાજપ છે આ વખતે પાર્ટી લેવલે છે તે ચૂંટણી લડવા માંગે છે તેવું કહેવાય રહ્યું છે. અને સાથે જ કહેવાય રહ્યું છે કે હવે જયેશ રાદડિયા છે તે શું કરે છે તેના પર સૌ કોઈની નજર છે. સાથે જ નવા કાયદા મુજબ ચૂંટણી થાય છે કે ફરી છે જે દર વર્ષે થતી હોય તે પ્રકાર, જે પહેલા થતી હોય તે પ્રકારની ચૂંટણી થાય છે, આ તમામને લઈને હાલ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. ત્યારે આ જ ચર્ચાને લઈને વાત કરવા માટે આપણી સાથે હેડલાઇન ન્યૂઝના ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાઈ ચુક્યા છે. તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ, વાત ગુજરાતી પર. સર સૌપ્રથમ વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. જય શ્રી કૃષ્ણ. બોલો બોલો સર, જે રીતે આપણે જોઈએ તો સહકારી ક્ષેત્રમાં જે કહી શકાય કે સળવળાટ શરૂ થયો છે અને જે રાજકોટ જિલ્લા સહકારી બેંકની ચૂંટણી આવી રહી છે અને ભાજપ છે પાર્ટી લેવલે લડવા માંગે છે. સર, કઈ રીતે જુઓ છો આ ચૂંટણીને અને અત્યારે કેવા દ્રશ્યો છે તે જોવા મળી શકે છે? શા માટે આ ચૂંટણી છે તે આટલી રસપ્રદ માનવામાં આવી રહી છે અને કઈ રીતે જુઓ છો સર? જુઓ કૃપાલસિંહ, ખાલી રસપ્રદ નહીં, આ જ ચૂંટણી જેને સાર્થક કહેવાય, એટલે કે જેનો અર્થસભર, અને અર્થ એટલે મિનિંગ નહીં, અર્થ એટલે પૈસો, આર્થિક, એટલે ઈ અર્થમાં સાર્થક છે એમ કહું છું. જુઓ, સહકારી ક્ષેત્રને તમે ને હું જેટલું સામાન્ય માનીએ છીએ એટલું નથી, બલકે સૌથી ધીંગામાં ધીંગું અગર કોઈ તંત્ર હોય તો એનું નામ છે સહકારી તંત્ર. તમારી જાણ ખાતર મિત્ર, જેનો સહકારી ક્ષેત્ર ઉપર દબદબો હોય એનો ચારે દિશામાં પડઘા પડે. અને ગુજરાત આખા દેશમાં બીજા ક્રમનું સૌથી મોટું સહકારી ક્ષેત્ર ધરાવતું રાજ્ય છે. ઓકે. આખા દેશમાં. અને ધીંગું એટલે અરબો ખરબોની વાતો છે. તમને ખાલી કહી દઉં, એક નાનું એક્ઝામ્પલ આપીને એક મોટું એક્ઝામ્પલ આપું એટલે તમને તળિયાથી નળિયા સુધીની ખબર પડે કે સહકારી ક્ષેત્ર કેટલું ધીંગું છે. સાંભળ, બરાબર? અને આપણા ઓડિયન્સ, આપણા દર્શકોને ખબર પડે કે આ ક્ષેત્ર કેટલું કિંમતી છે એમ કહું છું. અને શું કામ સરકારનો, એટલે કે અમિત શાહ થી માંડી ગમે એ ગણો, ભારતીય જનતા પાર્ટી હોય કે કોઈ પણ હોય, એનો આ સહકારી ક્ષેત્ર ઉપર શું કામ ડોળો છે ઈ પણ ખબર પડે. એક નાનામાં નાનું એક્ઝામ્પલ અહીં રાજકોટ થી શરૂ કરું, મોટામાં મોટું પછી વિશ્વની સૌથી મોટી સહકારી સંસ્થા ગણાય ઇફકો સુધીનું કહી દઉં. પેલા નાનામાં નાનું કહું, રમણીકભાઈ આપણે ધામીએ જે રાજકોટ જિલ્લા બેંક, હાલો ની નાનામાં નાનું આઈનું શરૂ કર. આવી તો અનેકો છે પણ હું તમને એક એક્ઝામ્પલ આપવા ખાતર, ઈ રાજકોટ સહકારી બેંક જે છે રમણીકભાઈ ધામીએ સ્થાપેલી, તમારી જાણ ખાતર, એમાં તમે 127 જે છે એના કરોડ રૂપિયા શેર કેપિટલ છે, 2955 કરોડ રૂપિયાની ડિપોઝિટ છે, 3664 કરોડ રૂપિયા જે છે એ એની વર્કિંગ કેપિટલ છે, 464 કરોડ રૂપિયા રિઝર્વ ફંડ છે, 1991 કરોડ રૂપિયા એની પાસે એડવાન્સ છે, અને 61.71% નેટ પ્રોફિટ, એટલે કે 61 કરોડ રૂપિયા તેનો નફો છે બેંકનો. આ બધું જ કામકાજ કરતા કરતા આ બેંકની 27 જગ્યાએ બ્રાન્ચ છે. કહેવાય હું રાજકોટ સહકારી બેંક, 27 બ્રાન્ચ છે, 25 જગ્યાએ એના એટીએમ છે, એના કસ્ટમર છે 2 લાખ, અને એના 30,000 તો લોકર્સ છે, લોકર જે બેંકમાં મૂકવાના. હવે આ મેં તમને એક નાગરિક સહકારી બેંક સમજી લો ને, એક રાજકોટ સહકારી બેંક. તો સૌથી મોટી છે ઇફકો,
જેના ચેરમેન તરીકે દિલીપ સંઘાણી બુદ્ધિપૂર્વક આવી ગયા તે. હવે દિલીપભાઈ સંઘાણી જે બેંકના એટલે કે ઇફકો જે કંપની સહકારી કંપનીના વડા છે એનું ટર્નઓવર ખબર કૃપાસિંહ કેટલું છે? 39,330 કરોડ. બોલો, 39,330. નાના મોટા રાજ્યોનું આવું નથી હોતું. આ ઝારખંડ બારખંડ એવા જે અમુક રાજ્યો છે ને આપણા સેવન સિસ્ટર કહેવાય છે એવા રાજ્યોના આવા નથી હોતા એવું છે. ગુજકો માર્શલ નું ટર્નઓવર છે 4,357 કરોડ. એટલે કહેવાનો આશય એ છે કે સહકારી ક્ષેત્ર તમે ને હું માનીએ છીએ એટલું બિલકુલ સિમ્પલ નથી. અત્યંત ધીંગામાં ધીંગું છે. સૌથી પહેલા નંબરે સહકારી ક્ષેત્રમાં આવે મહારાષ્ટ્ર. મહારાષ્ટ્રમાં 2,22,214 સહકારી મંડળી છે. મહારાષ્ટ્રમાં 2,22,000. એના પછી આપણો વારો છે ગુજરાતનો. એનું જે 80,000 જેટલી સહકારી મંડળી છે, 80,920. તેલંગાણામાં છે પછીના નંબરે છે 60,125. મધ્યપ્રદેશમાં 51,701 અને કર્ણાટકમાં 44,000. ટૂંકમાં આખા દેશમાં મળીને 8.5 લાખ જેટલી સહકારી નાની મોટી બેંકો ને સહકારી મંડળીઓ ને મજૂર ને કૃષિ ને બધું ગણો ને, દૂધની ડેરી ને આ બધું સહકારી, અમૂલ થી માંડીને બધું એ સહકારી જ ગણાય છે. 8.5 લાખ જેટલી સંસ્થા છે અને એમાં સીધી રીતે 13 કરોડ લોકો જોડાયેલા છે. હવે ગુજરાતમાં તમને કહું 85,000 જેટલી સહકારી મંડળી છે અને એમાં 2.31, આમ જુઓ તો 2.5 કરોડ લોકો એમાં સીધી રીતે જોડાયેલા છે. 2.5 કરોડ. હવે આની મજા તમને કહું, અત્યાર સુધી આમ જ હાલતું હતું ને, હવે ભવિષ્યમાં બુદ્ધિપૂર્વક હાલવાનું. આમ એટલે કેમ હાલતું હતું? આના જેવો મામકાવાદ બીજા જગતમાં ક્યાંય જોવા નહીં મળે. તમારી જાણ ખાતર કૃપાલસિંહ, જે નવી પેઢીને ખબર નહીં હોય પણ પોપટ લાખા સોરઠિયા એની જે હત્યા થઈ હતી, તમારી જાણ ખાતર, એની પાછળ પણ આ સહકારી ક્ષેત્રનું આ હવે જે હું વાદવાળી વાત કરવા જાઉં છું ને એ છે. એક વાક્ય હતું કે ભાઈ કોઈ નોકરી સહકારી ક્ષેત્રમાં કોઈને જોતી હોય તો પોપટ લાખા સોરઠિયા, એવું કહેવાય છે, અખબારોમાં આવેલી વાત છે, આપણા મોઢે નહીં, દુનિયાભરમાં આવેલી વાત છે. આ વાત પછી અનિરુદ્ધસિંહ જાડેજાને ખૂંચી ગઈ અને એમાં લોહિયાળ એનો ઇતિહાસ આલેખાયો. ટૂંકમાં સહકારી ક્ષેત્ર જે છે ને એ બાપી કી પેઢી જેવું છે. નીતિ નિયમ દુનિયાના છે પણ કોઈ કૂતરું પાળતું નથી. નીતિ નિયમ બધા ચોપડામાં, બાકી હાથમાં એના મોંમાં. જેનું સૌથી મોટું વર્ચસ્વ હોય એને કોઈ કાંઈ કરી શકે નહીં. ઇફકોની ડિરેક્ટરની ચૂંટણી વચ્ચે થઈ હતી કૃપાલસિંહ, તમને ખબર હશે. ભારતીય જનતા પાર્ટીએ મેન્ડેટ આપ્યો તો બીજા મિસ્ટર ગોતાને, રાઈટ, અમદાવાદ સ્થિત. અને બધા બહુ બધું બખેડો થયો તો, છાપામાં બહુ આવેલું કે ખોડલધામ વાળા એમ કીધેલું કે આપણે ભાઈ બિપિનભાઈ ગોતા કે શું નામ હતું એને જ આપણે મત આપવા. હા, અને જયેશ રાદડિયાએ કીધું ગમે એમ થાય, બળવો કરીને ઉભા રહ્યા હતા ભારતીય જનતા પાર્ટીના. મને જીતા પાછા, બિપિનભાઈ ગોતા હારી ગયા છતાંય ભારતીય જનતા પાર્ટી શિસ્ત ભંગના પગલા તો ખેર ઈ તો દૂરની વાત છે, ઉલટાના અમિત શાહ ત્યાં ગયા ને જયેશ રાદડિયા ગયા ને છોકરાને બધાને રમાડ્યા ને ટેસડા કર્યા, જમી કરીને છૂટા પડ્યા. તો સહકારી ક્ષેત્રમાં જેનો દબદબો હોય ને એને પોલિટિકલી પણ કોઈ કાંઈ કરી શકે નહીં, એટલે બધા મરણ હરણ થાય છે. અત્યારે લેટેસ્ટ વાત શું છે, રાજકોટ જિલ્લા, જેમ કે બધી સહકારી મંડળીઓના જેમ જેમ ટર્મ પૂરી થાય એમ હવે એની ચૂંટણીઓ થશે. હવે આ ચૂંટણી એ કઈ નાની માના ખેલ નથી. હવે સરકારે શું કર્યું, જો પેલી વાત તો તમને કહી દઉં, આ સહકારી ક્ષેત્ર વિશે જેને ખબર ન હોય, 1904 આપણી આઝાદી પહેલા સહકારી ક્ષેત્રનો પાયો કોણે નાખ્યો તમારી જાણ ખાતર? અંગ્રેજે, આપણે નહીં. અંગ્રેજે. એનું નામ હતું ફેડરિક નિકોલસ. એ ફેડરિક નિકોલસ નામના માણસે 1904 સહકારી ચળવળ આંદોલનના રૂપમાં આની સ્થાપના કરી. પછી આપણે આઝાદ થયા 1958 શું થયું, એક અલગ આખું સહકારિતા મંત્રી, જે અત્યારે અમિત શાહ જેના મંત્રી છે, સહકારિતા મંત્રી કહેવાય છે અત્યારે, એ સૌથી પહેલા 1958 આવી સ્થાપના થઈ હતી સહકારી મંત્રાલયને, સહકારિતા મંત્રી, કોઓપરેટિવ ફેક્ટર્સ.
પછી 1966 એ 58 થી 66 હાલ્યું, 66 પાછું એનું વિલીનીકરણ થયું, એટલે કે અલગ સહકારી મંત્ર તો એને ખેતી હારે ભેળવી દીધું, કૃષિ સાથે. બરાબર, આપણો દેશ કૃષિ પ્રધાન, અને મોટા ભાગની સહકારી મંડળીઓ જેટલી છે એ કૃષિને સંદર્ભિત છે, કૃષિને લગતી છે. કૃષિ ધિરાણ કરે, સુગર મિલ ને જિલ્લા સહકારી બેંક ને માર્કેટિંગ યાર્ડ ને જિલ્લા ખરીદ વેચાણ સંઘ ને આ બધું જે છે ને એ કૃષિને લગતી વાત આવે મોટા ભાગે એમ. એટલે એને કૃષિ મંત્રાલય યારે જોડી દેવામાં આવી. પણ હવે વળી પાછું એને અલગ કરવામાં આવ્યું. અમિત શાહ અત્યારે સહકારિતા મંત્રી છે, અલગ મંત્રાલય, કૃષિ મંત્રાલય, રક્ષા મંત્રાલય, એવી રીતે આ સહકારિતા મંત્રાલય, કોઓપરેટિવ સેક્ટર્સ નું મંત્રાલય, એમાં અમિત શાહ અત્યારે એના મિનિસ્ટર છે કેન્દ્રમાં. અને એને નવા નિયમ બહાર પાડ્યા. નવા નિયમ શું બહાર પાડ્યા? 2 ટર્મ થી વધુ જે ચેરમેન હોય તેઓ શ્રી હવે બાય બાય ટાટા કરે, નવાને તક આપે. એવું કરે તો દાખલા તરીકે આપણા ઓડિયન્સ ને હમણાં એવું, જયેશભાઈ રાદડિયા હવે રાજકોટ જિલ્લા સહકારી બેંક એની જે છે જિલ્લા બેંક એની ચૂંટણી લડી શકે નહીં. નવા કાયદા પ્રમાણે, બિલકુલ નવા કાયદા પ્રમાણે એની સામે વિરોધ વંટોળ બહુ થયો. એ બધું અંદર ખાને ચાલે છે બધું. પણ હવે આપણા દર્શકોને ખબર પડે એટલે કહું કે હવે જે સહકારી ક્ષેત્રમાં વર્ષોથી બેઠા ડોલરભાઈ કોટક જે છે જુનાગઢમાં, ડોલરભાઈ કોટેચા, હવે સહકારી ક્ષેત્રનો પર્યાય છે વર્ષોથી. રાજ્ય સહકારી બેંક છે એના વર્ષોથી તેઓ શ્રી એમાં વડા છે. તો અત્યાર સુધી છે તો છે, એનું કઈ નહીં. હવે અમિત શાહે અથવા તો કેન્દ્ર સરકાર જે નવા નીતિ નિયમ ઘડ્યા એમાં શું કીધું કે 2 ટર્મ થી વધુ હોય ને એને કહ્યું ભાઈ હવે તમે ધીરી બાપુડિયા બીજાને તક આપો એમ. એટલે જરાક માથાકૂટ વધી, કારણ કે મેં તમને આગળ ફિગર વાઇઝ વાત કરી તેમ એકેય સહકારી મંડળી કડકી નથી, બલકે ધીંગામાં ધીંગી આવક રળનારી. અને એના જે ચેરમેન હોય કે ડિરેક્ટરો હોય નરી મનમાની ચલાવી શકે. તમારી જાણ ખાતર અત્યારે ગુજરાતમાં 360 જેટલી રજીસ્ટર્ડ મોટામાં મોટી તમને કહી શકાય એ સહકારી મંડળીઓ છે, જેનું આમ 85,000 છે પણ નાની મોટી. પણ આ મેં તમને કીધી કેવી જિલ્લા કક્ષાની, રાજ્ય કક્ષાની, જેના ધીંગા ટર્નઓવર હોય એવા. એ 360 માંથી 340 જેટલી સહકારી ક્ષેત્ર જે છે મંડળીઓ, એમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. 22 જેટલી આપણે સુગર મિલ છે, 22 જેટલી સુગર મિલ. સુગર મિલ એટલે સુગર સહકારી મંડળી, બરાબર. એટલે શેરડી પીલવાની આવે ને કારખાના, ઈ વાત કરું. તાલાળામાં સુગર ફેક્ટરી કોડીનારમાં હમણાં શરૂ થઈ, તાલાળામાં હતી, જસા માંડા, જસા ધાના માંડા, એ જે છે એ બધી કહેવાય ને સુગર મિલ વાળી. તો એ 22 જેટલી મંડળી છે. 24 જેટલી જિલ્લા સહકારી સંઘો છે આપણા, 211 જેટલા માર્કેટિંગ યાર્ડો છે, અને 300 જેટલા છે જિલ્લા ખરીદ વેચાણ સંઘ છે. આ બધા 211 માર્કેટિંગ યાર્ડ છે, એમાં પાછા 200 જેટલા તો ભાજપ પાસે છે. 300 જિલ્લા ખરીદ સહકાર જે સંઘ છે, જિલ્લા ખરીદ વેચાણ સંઘ, એ 300 માંથી પણ 268 ભાજપ પાસે છે. 22 જેટલી સુગર મંડળી અને 24 જેટલા જિલ્લા સહકારી સંઘો છે, એમાં પણ મોટા ભાગના ઉપર ભાજપ છે. કહેવાનો આશય એ છે કે અત્યારનું જે ગુજરાતનું સહકારી ક્ષેત્ર જે છે એમાં મોટા ભાગનું ભારતીય જનતા પાર્ટી પાસે છે. આખા દેશમાં 1,94,195 જેટલા કોઓપરેટિવ સોસાયટી છે, 330 સુગર મિલ મંડળી છે. મેં આપણે ગુજરાતમાં ગણા, ગુજરાતમાં 22 છે, આખા દેશમાં 330 છે. પ્રાથમિક કૃષિ ધિરાણ સોસાયટી જેને કહેવાય, એટલે ખેડૂતોને લોન આપે, એ ટૂંકમાં એ 95,236 છે. જિલ્લા સહકારી બેંક, જે જિલ્લા સહકારી બેંક એટલે રાદડિયા જેમ આપણે કહીએ છીએ ને એમ, જિલ્લા સહકારી બેંકો આખા દેશમાં 363 છે. રાજ્ય સહકારી બેંક જેને ડોલરભાઈ છે એ તમને કહું છું, ડોલરભાઈ કોટેચા, અરે હા, એવી જે છે એ 33 છે રાજ્ય કક્ષાની. અને શહેરી કોઓપરેટિવ જે 1539 શહેરી કોઓપરેટિવ બેંક છે. ટૂંકમાં આખું તમને મેં કહી દીધું કે કોઈ એક મંત્રાલય કે કોઈ કેબિનેટ મિનિસ્ટર પાસે ન હોય એવડા બજેટો ધરાવતી આ સહકારી ક્ષેત્રના બધા માંધાતા છે. એમની ઉપર સરકારનો હવે ડોળો છે. વાત આપણી શરૂ થાય કે આટલું બધું ધીંગું
તંત્ર છે ધીંગું. હવે તો અમિત શાહે ગઈકાલે હમણાં અત્યારે તમારી જાણ ખાતર કૃપાલસિંહ 2025 નું આ જે વર્ષ છે એને સહકારિતા વર્ષ તરીકે ઇન્ટરનેશનલ લેવલે ઘોષિત કરવામાં આવ્યું છે, સહકારિતા વર્ષ. અને એટલે જ એના ઉપલક્ષમાં જ અહીંયા ગાંધીનગરમાં અમિત શાહની હાજરીમાં 2-4 દિવસ પહેલા એક સહકારી મિલન થઈ ગયું, રાઈટ, મળ્યું હતું. અને એમાં અમિત શાહે કીધેલું કે અમે નવી 2 લાખ જેટલી મંડળીઓ સહકારી જે છે ને રજીસ્ટ્રેશન કરાવશું. નવી 2 લાખ એટલે અત્યારે આપણી પાસે 8.5 લાખ જેવી તો છે જ ગુજરાતમાં, 2 લાખ ઓર વધવાની. હવે 8.5 લાખ જેટલી સહકારી મંડળી ગુજરાતમાં છે ને 2.5 કરોડ લોકો એની સાથે સીધી રીતે સંકળાયેલા છે. હવે એમાં 2 લાખ ઓર વધવાની મંડળી એટલે 1 કરોડ ઓર વધવાના સદસ્યો. તો તમે વિચાર કરો 6.5 કરોડની જનસંખ્યામાં 3.5 કરોડ લોકો તો લગભગ સીધી રીતે આમાં જોઈન્ટ થશે. હવે એ બધાની ઉપર ભાજપનું ઓલું શાસન હોય તો તમે વિચાર કરો ચૂંટણી જીતવામાં કઈ વાર લાગે? અને આ બધા ફિક્સ હોય છે, ફિક્સ. શું કામ? આમાં કરોડો રૂપિયાનો, મેં તમને આગળ દાખલો આપ્યો એમ અબજો ખરબોની વાતો છે ને સીધી લોન આપે. ધારો કે હું છું ફોર એક્ઝામ્પલ, હવે હું જયેશભાઈ રાદડિયાની બેંકમાં મારે લોન લેવી છે, પણ કાગળિયા ઘટે, સાંભળો, કાગળિયા પૂરતા નથી. દાખલા તરીકે ઈ લોકો બુદ્ધિપૂર્વક આંખ મીચામણા કરી અને મને લોન આપી દે. કાગળિયા ઘટે તો હશે એમ. હવે લોન આપી દે એટલે એટલું તો માણા ઋણ સ્વીકાર જેવું તો હોય ને કે ભાઈ જયેશભાઈ માની લો કે મને લોન આપી હોય થોડીક આંખ મીચામણા કરીને, તો ઓબ્વિયસલી હું જયેશભાઈ ની ફેવરમાં જ મતદાન કરવાનો ને. આવી રીતે જેટલી પણ સહકારી મંડળીઓ આખા ગુજરાતમાં છે, 8.5 લાખ અત્યારે છે ને 2 લાખ વધવાની, 10.5 લાખ સહકારી મંડળી હોય એના જેને ઋણ એટલે કે લોન લીધી હોય, સહાય મેળવી હોય, એ બધા 3.5 કરોડ લોકો થવાના. હવે અડધું ગુજરાત થયું, અડધું ગુજરાત. અને તમારી જાણ ખાતર આમ પણ મતદારોની સંખ્યા ઓછી જ હોય, ખબર ને, કારણ કે બાળકો હોય એ કઈ મતદારનો 18 વર્ષથી ઉપરના 21 વર્ષથી એ મતદાર 18 વર્ષથી ઉપરના હોય તો આ 3.5 કરોડ લોકો તો સહકારી ક્ષેત્રમાં સીધી રીતે આવી જવાના. રાઈટ. એટલે તમને કહું, એટલા માટે સહકારી ક્ષેત્ર ઉપર ભારતીય જનતા પાર્ટી, એટલે અત્યારે સરકારમાં ઈ છે, ભવિષ્યમાં ભૂતકાળમાં કોંગ્રેસ હતી. આ બધી સહકારી મંડળીઓ ભૂતકાળમાં કોંગ્રેસ પાસે હતી. હવે ભારતીય જનતા પાર્ટીએ એમાં બધું પોતાનું એકાધિપત્ય સ્થાપી દીધું. તો સવાલ ઈ છે કે આની ઉપર ડોળો એટલા માટે, કારણ કે આના જે ચેરમેન હોય, હવે એમાં આઉટ ઓફ વે જઈને કામ કરવાની આમ લગભગ હાલતું જ હોય છે, છૂટ કયો તો હાલે. કારણ કે એમાં તો ચેરમેન જે બોલે સોનિહાલ સત્રી અકાલ, એમાં બીજી ઇથી વિશેષ કઈ નહીં, એની સહી થઈ જાય એટલે વાત થઈ ગઈ પૂરી. તમારી જાણ ખાતર આપણે સહકારી ક્ષેત્રને જે રીતે ઓળખીએ, પણ એમાં જેટલો સગાવાદ, એમાં જેટલો ભ્રષ્ટાચાર, એમાં પૈસાનો વેડફાટ ઈ જે ચાલે છે, જેની કોઈ સીમા નથી. સાબર ડેરી થી માંડીને અમૂલ સુધીના પાલનપુર બાજુ ને બધી ડેરીના જે કૌભાંડો બહાર આવ્યા હતા જે તે સમય, આજની તારીખે તમે ગૂગલ સર્ચ કરો એટલે ધ કોન્ટ્રોવર્સી ઓફ કોઓપરેટિવ સેક્ટર્સ ઓફ ગુજરાત, એવું બધું કંઈક તમને જેવું ભાંગ્યું ચૂંટું ઇંગ્લિશ આવડે અને તમે લખો અને એમ લખો કે ન્યૂઝ ઇન ગુજરાતી, એટલે તમારે બધા કૌભાંડ એક પછી એક હારડો થઈ જાય એટલે આવે. તમારી જાણ ખાતર મિત્ર, અત્યારે ગુજકો માસોલ એ બહુ મોટું ક્ષેત્ર છે, ગુજકો માસોલ, એમાં પણ 140 લોકોની ભરતી ખોટી રીતે કરી દેવામાં આવી. એનું કૌભાંડ બહુ રીતે ખુલ્યું હતું અને એ રદ કરવામાં આવી હતી કે આની ભરતી 140 લોકોની ખોટી રીતે કરવામાં આવી, એમ ભરતી કરી દેવામાં આવી. આપણા ઓડિયન્સ ને સમજાય, આ ક્ષેત્રો પર કોઈએ બહુ ખેડાણ નથી કર્યું કૃપાલસિંહ, જે કરવા જેવું છે. હવે હું વાત જે કરવા જાઉં છું ને, એ આપણા ઓડિયન્સને બિલકુલ સમજવું જોઈએ અને હવે કાટલા પકડીને લોકોને પૂછવું જોઈએ. આ લોકોને તમને હું સમજાવું શું છે. અમૂલ સહકારી ક્ષેત્રમાંની એક છે, અમૂલ, રાઈટ? અમૂલ નું જયારે અમૂલ ડેરી શરૂ થઈ, મિસ્ટર કુરિયને શરૂ કરી, એ કરી ત્યારે આદર્શ વાત શું હતી, જે કહેવામાં હું આવ્યું હતું ને અત્યારે છે, એ હું એ તમને કહું કે ભાઈ પશુપાલકો જે દુધાળા ઢોર જે હાચવે છે, એ પશુપાલકોને
પૂરતો ભાવ મળતો નહીં. દૂધ બિચારાનું કોણ લે? કારણ કે ક્યાં એટલું બધું દૂધ ક્યાં નાખવું? અગાઉના જમાનામાં આવું તો હતું નહીં. ઘર ઘરાવ દૂધ વેચતા હતા ને કઈ થતું કરતા હતા, માખણ કાઢે, એમાંથી ઘી બનાવે, બસ. એથી આગળ કઈ બહુ સોચ નથી કે દૂધનું શું કરવું. દૂધની ચોકલેટ બને, દૂધનું શ્રીખંડ બને, દૂધની પનીર બને, દૂધની ફલાણું, એ બધું તો એ જમાનામાં આઈસ્ક્રીમ બને એવું કઈ હતું નહીં. એટલે બિચારા દૂધ પેદા કરે, શહેરમાં જઈને દૂધ વેચી આવે. તો બધા પહેલેથી આવું જ હાલે છે. જેટલા શેઠિયા હતા એ બધા ઓલા ભોળા બિચારા હોય પશુપાલકો, એની પાસેથી પાણીના ભાવે દૂધ લઈ લે અને એમાંથી એને ફાવે એમ કરતા. એટલે એ લોકો લૂંટાતા કાયદેસર. બરાબર. એમાં શું થયું એ કહું. અમૂલ નો વિચાર એમાંથી જ આવ્યો કે ભાઈ આપણે આ લોકોને પોષણક્ષમ ભાવ મળવા જોઈએ. બરાબર. પશુપાલકોને પોષણક્ષમ ભાવ મળવા જોઈએ. અને તમારા મારા જેવા જે ગ્રાહકો છે, જેને ઘરે અહીંયા આપણે ગાય તો બાંધી શકવાના નથી, આપણે દૂધની કોથળી લેવાના, એ લોકોને સસ્તું દૂધ મળવું જોઈએ. આ બે વિચાર હતો. સસ્તું દૂધ અને પોષણક્ષમ ભાવ. જે પશુ પાલકો છે, ઢોર રાખે છે, એ ઢોર પોહાવા જોઈએ ને બિચારાને. તો એ ઢોર પોસાય એટલે એની પાસેથી દૂધ લઈ લે ડેરી વાળા અને એને ભયંકર પૈસા આપે. એટલે શું કે એનું પાલન પોષણ થાય અને દૂધ વધે. એટલે આપણને દૂધ સસ્તા ભાવે મળે અને બાકીનું દૂધ વધે. એનું શું કરવું? એટલે અમૂલ ડેરીમાં વિચાર નક્કી થયો કે આપણે એક એવું ક્ષેત્ર ઉભું કરીએ કે અહીંથી દૂધ લઈ લઈએ મોંઘા ભાવે, એટલે અથવા તો પોષણક્ષમ ભાવ આપીને ગ્રાહકોને આપણે સસ્તા ભાવે આપીએ, મારા તમારા જેવાને. અને જે દૂધ વધે એમાંથી આઈસ્ક્રીમ, એમાંથી ચોકલેટ, એમાંથી પનીર, એમાંથી શ્રીખંડ, એમાંથી બાકી બધું માવા મીઠાઈ બનાવી અને પરદેશ વેચીએ. દૂધનો પાવડર તો પરદેશ વેચીએ, તો બીજે ક્યાંક વેચીએ. તો જે પ્લાન્ટ નાખવાનો ખર્ચો ને મેન્ટેનન્સ નો ખર્ચો છે એ એમાંથી નીકળે, નફામાંથી. અને બેયને સારા ભાવ મળે. પશુપાલકને સારા ભાવ મળે, ગ્રાહકને સસ્તું દૂધ મળે. સસ્તું અને સારું બેય. પણ કૃપાલસિંહ, તમારી જાણ ખાતર, આદર્શો હંમેશા અખબારોમાં કે ચોપડીના પાનામાં જ હોય છે, અમલમાં નહીં. અત્યારે તમે વિચાર કરો, 100 રૂપિયે લીટર પેટ્રોલ છે અને દૂધનો ભાવ લગભગ એને આળે ગાળે છે. તમે કલ્પના કરો. તો આ દેશ ગુજરાત ને આપણે દૂધની દૂધની નદીઓ વહેતી એવું કહેવાય છે. ડેનમાર્ક દૂધનું પેદા કરનારું સૌથી મોટું દેશ છે ડેનમાર્ક. તો એની હરોળમાં આપણી તુલના થાય છે. બોલો કે ડેનમાર્કની જેમ આપણે દૂધ પેદા કરી શકીએ એવી ક્ષમતા છે, વગેરે વગેરે. હવે એટલું દૂધ ઉત્પાદન થાય તો સસ્તું દૂધ તો મળવું જોઈએ કે નહીં? પશુપાલકોને પોષણક્ષમ ભાવો આપવા જોઈએ, એમાં કોઈ શંકા નથી. અને એવી જ મહત્વની વાત છે, તમારા મારા જેવા જે ગ્રાહકો છે એને સસ્તા ભાવે દૂધ મળે. કારણ કે દૂધ એ પૂર્ણ ખોરાક છે, ડોક્ટર કે છે તેમ. મારે ને તમારે ખીચડી ખાવાના ન હોય, તમે એક ગ્લાસ દૂધ પી લો તો દર્દી હોય કે નબળો માણસ હોય દૂધ પી લે, બાળક હોય તો દૂધ પી લે, એટલે એના તમામ પ્રકારના પ્રોટીન કે વિટામિન જે જોઈએ દૂધમાંથી મળી જાય. દૂધ પૂર્ણ આહાર છે. બરાબર. અમૂલ જેવી ડેરીઓ અને બધી ડેરીઓ એ શું કરે છે? હવે ઈ લોકો છે ને, ઈ બિલકુલ જેને કહેવાય ને એવી ઇન્ટરનેશનલ કોર્પોરેટ કલ્ચર, ઇન્ટરનેશનલ કક્ષાની હોય ને એવી કંપનીઓ બની ગઈ છે અમૂલ. તમે અમૂલ ડેરીનું ટર્નઓવર કેટલું, એટલું તમે ગૂગલમાં સર્ચ કરશો, તમારી હાંખું ફાટી જશે. અને છાસ વારે આપણે સાંભળીએ છીએ કે અમે હરિયાણામાં 2000 કરોડનો પ્લાન્ટ નાખીએ, પંજાબમાં 5000 કરોડ નાખીએ, કાશ્મીરમાં નાખીએ. હમણાં પરદેશનું આવ્યું, હવે પરદેશમાં પણ અમૂલ મળશે એમ. હવે ત્યાં પણ 5000 કરોડ ને 2000. લા ભલા માણસ, તમારી પાસે આટલા બધા કરોડો રૂપિયા છે પ્લાન્ટ નાખવાના, તો 2 વર્ષ તમે ખોબરી જા. ગરીબ માણસને કે નબળા માણસને સસ્તું દૂધ મળે એવી વ્યવસ્થા શું કામ નથી કરતા? એટલે આખું ક્ષેત્ર જે છે સહકારી ક્ષેત્ર, એના જેવું ધીંગું પૈસાનું આખો, તમારે જાણ ખાતર પૈસાનું પૂર, સુનામી પૈસાની. અને સુનામી ને પાછું એકાધિકાર, એનો ચેરમેન, એટલે વાત થઈ ગઈ પૂરી. એટલે હવે ભરતીમાં પારદર્શી થાય, એના નોકરીના કેલેન્ડર બહાર પડે કે ભાઈ આટલી નોકરી કરી, કે જાહેરમાં કેલેન્ડર બહાર પડવા જોઈએ. ભરતી માટેની સત્તાવાર જાહેરાત થવી જોઈએ અને એની પછી યોગ્યતા નક્કી થવી, કઈ પોસ્ટ ઉપર કોને મળે. એ જે સરકારી ધારાધોરણોથી સહકારમાં નથી, સરકારમાં છે, સહકારમાં નથી. સહકારમાં તો મામા માસીના હોય તો એનો મેળ પડી જાય.
તમારી જાણ હમ ખાતર. મામા માસીના હમ હોય તો મેળ પડી જાય, પછી થોડું ઘણું ઈધર ઉધર હલાવી લે. હમ જેટલી લોન સહકારી મંડળીઓમાં આપવામાં આવી છે, આઉટ ઓફ વે જઈને આપવામાં આવી છે, ખેડૂતોને ધિરાણ બિરાણ આપે ને, આપણે કહીએ ને અમથા કોઈ સિકોટા નથી નાખતા. યસ અત્યારે ભાઈ આપણા જયેશભાઈ રાદડિયા જી ઈ કે છે કે ભાઈ આ મારા બાપાએ રોપેલું વૃક્ષ છે, એના ફળ ખાવાની મારી પોતાની લાયકાત છે, બીજા કોઈની નહીં. એવું ક્યારે કહી શકે? કારણ કે એને કોઈ હટાવી શકે એમ નથી, એટલો એની પાસે સમર્થન છે. જી જે એના જેટલા પણ સહકારી ક્ષેત્ર, જિલ્લા બેંક હોયથી માંડીને દૂધની ડેરી ગયો કે માર્કેટિંગ યાર્ડ કયો કે બધા જેટલા સહકારી ક્ષેત્રો છે, એનો તેઓ જયેશભાઈ અથવા એનું ગ્રુપ ઈ જ એમાં સર્વે સર્વા છે. તો જેને લાભ જોતા હોય એ તો સ્વાભાવિક જ જયેશભાઈની ફેવર કરવાના. હવે નવા નીતિ નિયમ પ્રમાણે ગુજરાતમાં સહકારી, ગુજરાત એને તો દેશની વાત કરી, પણ એનો આશય અત્યારે ગુજરાત ઉપર છે કે ગુજરાતમાં જેટલી સહકારી ક્ષેત્ર જે છે એની ચૂંટણી હવે નવા નિયમ પ્રમાણે કરવી. નવા નિયમ એટલે 2 ટર્મ સુધી જે માણસ ચેરમેન હોય અથવા સત્તા ઉપર રહ્યા હોય, ડિરેક્ટર રહ્યા હોય, એને હવે લાભ લેવાનો નહીં, બીજાને તક આપવાની. પણ તમારી જાણ ખાતર કૃપાલસિંહ, આપણા દેશમાં કાયદા પેલા નથી ઘડાતા, પેલા છટકબારીઓ ઘડાય છે ને પછી કાયદા જી અમલમાં આવે. જી 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 એટલે હા, એટલે આ સરકાર ગમે એટલું કરે, તું ડાળ તો મેં પાત પાત, એવી હિન્દીમાં યસ કહેવત છે. તું ડાળે જી જી ડાળે જી તો હું પાંદડે 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 એમ. પાંદડે એટલે તમે જો કાયદા કાઢો તો ઊંટે કાયદા ઠેકા તો માણસે, ઊંટે કાયદા ઢેકા તો માણસે મૂકા ઠેકા. એકના હાટાને 2 જી ચડી બેઠા. ઊંટને એમ થયું કે હું વચમાં એવો ઢોરા જેવો ઢેકો કાઢું કે મારી ઉપર જી કોઈ બેહી શકે નહીં. તો જી જી માણસ જી તો બુદ્ધિશાળી પ્રાણી છે. યસ જી ઊંટે કાઢ્યા ઢેકા તો માણસે મૂક્યા ઠેકા. ઉલટાના જી એવું વ્યવસ્થા, બેઠક વ્યવસ્થા મૂકી કે એકના હાટાના 2 જ હોય, ઊંટ ઉપર હંમેશા 2 જ બેહી જાય, એકના જી હાટાના 2. એમ આમાં જિલ્લા સહકારી બેંકોમાં બધી જગ્યાએ લોકો બુદ્ધિપૂર્વકની વ્યવસ્થા કરી નાખશે. શું કરશે? દાખલા તરીકે જયેશભાઈ હોય, ફોર એક્ઝામ્પલ, હવે ઈ તમે કયો છો એમ 2 ટર્મ સુધી તો ઈ લડી લીધેલા છે, એટલે ઈ યસ રીતે ભલે નીકળી જાય. પણ હવે એની જગ્યાએ એના પત્નીને ઉભા રાખે, બોલો જી તો વાત તો ઈ નહીં થાય ને, ઘી તો ખીચડીમાં જ ઢોળાણું ને. જી 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 આવું બધાય કરશે, બધાય કરવા. હજી તો અત્યારે શું છે તમને સમજાવી દઉં કે અત્યારે તો રાજકોટ જિલ્લા સહકારી બેંક જે છે એની ટર્મ જુલાઈમાં પૂરી થાય છે. યસ એટલે એને જી જી દરખાસ્ત મોકલી છે કલેક્ટરને કે ભાઈ અમારી ચૂંટણી માટે અમે તૈયાર છીએ, તમારે જે કઈ વહીવટ કરવો એ કરો, વગેરે વગેરે. જ્યાં એમ લાગે કે રેઢું પડ છે, ન્યા ઈ પોતે વંડો વાળી શકશે સહકારી ક્ષેત્રમાં. બાકી બધી જગ્યાએ જ્યાં જામેલા લોકો છે સહકારી ક્ષેત્રના, ચેરમેન થી માંડીને બધા, માર્કેટિંગ યાર્ડો, સહકારી મંડળીઓ, દૂધની ડેરીઓ, ફલાણું ઢીકણું, મજૂર સંઘો, ખરીદ વેચાણ સંઘો, આ બધા સહકારી ક્ષેત્ર જેટલા છે એમાં જે જામેલા લોકો છે એ શું કરશે? પ્રોક્સી એટલે વોર, બીજી રીતે. મારા કોઈ કુટુંબી હોય ને 2-5 વખતથી ચેરમેન હોય ને, ધારો કે હવે એને એમ લાગે કે આ નવા નિયમ પ્રમાણે ઈ ચૂંટણી લડીએ કેમ નથી, મને આપશે ટિકિટ, એમ મને જી સભ્ય બનાવી દેશે. ઈ જે લોકો હોશિયાર હશે, જેને આ નિયમ લાગુ પડવાનો જે નીતિ નિયમ છે કે ભાઈ ફલાણી તારીખે નિયમ લાગુ પડશે, એની જેને ગંધ આવી ગઈ હશે, એ શું કરશે? પોતે એની પેલા સદસ્ય બનાવી દેશે પોતાના સગાવાલાને. સભ્ય ન હોય તો મતદાન કે ચૂંટણી લડવા લાયક બનતા નથી. સભ્ય હોવું ફરજિયાત છે. તો સભ્ય જે જી લોકો બુદ્ધિપૂર્વક સભ્ય બનાવી દીધા હશે એનો કોઈ વાળ વાંકો થશે નહીં. અને અત્યારે સહકારનો નવો જે નિયમ આવ્યો શું છે? બ્રેક કે બાદ મિલતે હૈ. એવું 2 ટર્મ સુધી જે ચેરમેન હોય એ આજીવન લડી ન કે એવું નહીં. 2 ટર્મ ફિક્સ, પછી ઈ નહીં, પછી પાછું લડવું તો 3જી 4થી ટર્મે વાત આવે. તો અત્યારે હું તમને સમજાય એટલે કહું, દાખલા તરીકે જી જયેશભાઈ છે રાદડિયા, 2-3 ટર્મ થી વધારે હોય તો હવે ધારો કે ઈ ન લડી શકે, તો હવે એના પત્ની કે ઈ આવે તો એના પત્ની 1-2 ટર્મ રહી શકે, તો કે હા. વળી પાછા પત્નીનો જયારે વારો પૂરો થાય ત્યારે વળી પાછા જયેશભાઈ આવી શકે. એટલે આમાં તું ડાળ તો મેં પાત પાત, તું જી ડાળે ડાળે તો અમે પાંદડે પાંદડે. એટલે આ જે ધીંગુ તંત્ર જે છે ઈ કોઈ ગુમાવવા માંગતા નથી. રાજકોટ જી જિલ્લા બેંકની 17 બેઠકોની 450 ઉમેદવાર છે, એટલે મત આપી જી શકે મતદારો. હવે એને મનાવવા એટલે અત્યારે કોણ ન માને? તમે વિચાર કરો, નકરા રૂપિયાના જ પૂર છે, પછી ક્યાં સવાલ છે? એટલે આવું દરેક જગ્યાએ થવાનું. એટલે આ બહુ જ ગંભીર ઇસ્યુ છે. હમણાં જે ગ્રામ પંચાયતોની ચૂંટણી થવાની છે અને વિસાવદર થી કડીની પેટા ચૂંટણી થવાની છે, ઈ ચૂંટણી કરતા પણ વધુ ખરેખર મેં શરૂઆતમાં કીધું ને, સાર્થક
સાર્થક એટલે જેનો અર્થ એટલે પાછી અર્થ એટલે પૈસા, યસ યસ ધર્મ, યસ. અર્થ, કામ અને મોક્ષ, એમ 4 શબ્દ આપણે વાપરીએ છીએ ને. જી જી જી. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ઈ અર્થ એટલે પૈસા. તો આ સાર્થક ચૂંટણી છે, સૌથી ખતરનાક જેને કહી શકાય એવી. એ જુલાઈ મહિનામાં રાજકોટમાં થવાની, પછી ધીરે ધીરે બધે થવાની. મૂળ હવે સરકારને એમ છે કે સહકારી ક્ષેત્ર જે છે એની ઉપર આપણે આપણો પગદંડો જમાવીએ, એટલે કોઈ દિવસ તમારે મતદારોની ગુલામી કરવી પડે નહીં. જી વાતની એક વાત. એટલે આવી એક રસપ્રદ ચૂંટણી આવવા જઈ રહી છે, એની અત્યારે આ ચર્ચા છે. અને હમણાં સહકારી ક્ષેત્રમાં આમ તમારી જાણ ખાતર કોલાહલ મચવાનો છે, એમાં કોઈ સંશય નથી. જી કૃપાલસિંહ. જી. તો સર, અમારી સાથે જોડાવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા જી હેડલાઇન નમસ્કાર. ન્યૂઝના ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર. અને સર જે રીતે વાત કરી કે જે સહકારી ક્ષેત્ર છે તે કેટલું મહત્વનું છે, અને સહકારી ક્ષેત્રની જે આગામી સમયમાં રાજકોટ સહકારી બેંકની જે ચૂંટણી આવી રહી છે તેને લઈને સર વાત કરી. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.